હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો ક્યાં છે મંદી? ક્યાંય મંદી દેખાય છે? તમે વિચાર કરો કે સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી દરરોજ નવા હાઈ બનાવે છે. મિત્રો, આજે સેન્સેક્સ 79,186 પોઈન્ટ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો. નિફ્ટી 24,000 ઉપર નીકળ્યું. બેંક નિફ્ટી 53,180 નવો હાઈ. મિત્રો, મારા 2-3 મિત્રોએ કોમેન્ટ કરી છે કે કાકા ઘણા લોકો એવી વાતો કરે છે કે આ પરપોટો ક્યારે ફૂટી જાય નક્કી નહીં. મિત્રો, શેર બજારમાં જે રોકાણ કરવાવાળા છે એ જોરદાર રોકાણ કરી રહ્યા છે, અને જે લોકો રોકાણ કરવામાં રહી ગયા છે એ લોકો આવી વાતો કરે છે. પરંતુ શેર બજારમાં જે રોકાણ કરી રહ્યા છે એમના મગજમાં એવું આવશે કે શેર બજારમાં પરપોટો છે, તે દાડે એ લોકો પૈસા શેર બજારમાંથી પાછા ખેંચવા મળશે તો બજાર 100% ઘટશે, 100% ઘટાડો આવશે. પરંતુ બહારના લોકોની જે વાતો છે એનાથી કોઈ ગભરાવાનું નથી. જે થવાનું છે એ આગળ જોયું જશે મિત્રો. પરંતુ તેજીનો પૂરેપૂરો લાભ લેવો. તમારા પાસે સારી કંપનીના શેર હોય તો તમે હોલ્ડ કરો. ઘણા મિત્રોની કોમેન્ટ છે કે કાકા તમારા વિડીયોથી અમને સરસ લાભ થયો છે. થેન્ક યુ. જે તમારી હિંમતનો લાભ થયો છે. મેં તો કદાચ વિડીયોમાં બોલ્યો હોઈશ કે ભાઈ ફલાણો સ્ટોક, ફલાણી કંપની બહુ સારી છે, પણ જો તમે હિંમત કરીને શેર ના લીધો હોત તો તમને નફો ના થતો. ખરા ઓના જશ હિંમત તમે જે દાખવી છે એ જશ તમને આપવો જોઈએ. મેં તો ઘણા બધાને કીધું છે કે ભાઈ આ શેર લેવાય, આ સારી કંપની છે, આ કંપનીનું વેચાણ વધે છે, આ કંપનીનો નફો વધે છે, ઓનો EPS સારો છે, ઓનો પીએ રિઝનેબલ વેલ્યુવાળો પીએ છે. તો ઓનાથી પછી તમારે શું જોવું? લોકો દમદાર રોકાણ કરી રહ્યા હોય, FIC લેતી હોય, મ્યુચ્યુઅલ ફંડોમાં આટલા પૈસા ઢગલો આવતા હોય. આજે આપણે 20-25 શેરોની વાત કરવી, અને આ શેરમાંથી કોઈ તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમે સાચી ઠોકીને કોમેન્ટ કરજો કે કાકા આ ફલાણો શેર અમે લીધો છે, આનો મને ફાયદો છે. અને કોઈ પણ મારા દર્શક કોઈ વિડીયો જોતા હોય તો એમને એક વિનંતી છે કે તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો વિડીયોનો. શા માટે કંજુસાઈ કરો છો? અને સારા શેર તમને મેં કાલના વિડીયોમાં પણ કીધું છે કે તમે લિસ્ટ બનાવો. 50માંથી તમને એક કંપની ગમતી હોય, 50 કે 100 કંપનીનો વિડીયો બનાવ્યા હોવાથી એક ગમતી હોય તો એકમાં રોકાણ કરો, તમને 100% નફો મળશે. સારી કંપનીમાં રોકાણ કરો. હવે બીજું જુઓ, ઈરડા 250 ઉપર ચાલુ છે, 5% આજે વધારો છે, અને એનો 214.52 વીક હાઈ નજીક પહોંચવાનો છે. બજેટ પહેલાં એનાથી આગળ નીકળી જશે. ટીટાગઢ વેગન 4.5% વધારો, 1844 ઉપર. RVNL મિત્રો 52 વીક હાઈ તરફ, 52 વીક હાઈ 431 છે, અને આજે 420નો હાઈ બનાવી દીધો. 2 દિવસમાં એનો હાઈ ઉપર નીકળી જશે. ઇન્ડિયન સિમેન્ટમાં ફોક્સમાં છે 2 દિવસથી 15-20% શેર વધી રહ્યો છે, અને એનું એક જ કારણ છે કે એનો 23% હિસ્સો અલ્ટ્રાટેક સિમેન્ટ ખરીદવાની છે. આવા જે કંપનીઓ ઉપર સારા સમાચારો હોય એ કંપનીઓ ફોક્સ મળે. જે કંપનીનું વેચાણ વધવાનું છે એ કંપનીઓ ફોક્સ મળવાની. જેની પાસે મજબૂત ઓર્ડર બુક છે એ કંપની વધવાની. મિત્રો, તમે ભલે ધીમી ગતિએ રોકાણ કરો પણ મજબૂત રોકાણ કરો. તમે જે બિઝનેસ વાપરો તમારી હિંમત વધી જશે. અને તમને જો એવો શંકા લાગતી હોય, એવો ભય લાગતો હોય તો તમને 20-25%, 15%, 10% જે પ્રોફિટ મળતું હોય તો પ્રોફિટ બુક કરી લેવાનું, ગભરાવાનું નહીં. પછી કાલે ઉઠીને કોઈ બજારમાં આઘા પાછું થાય, આ તો બજાર છે, સેન્સિટિવ કોઈ દાડો ઘટે તો કાકા તમારા વિડીયો જોઈને અમે પ્રોફિટ બુક ના કરી શક્યા, આવી કોમેન્ટ પછી ના કરતા. પૈસા તમારા છે, અને મારે તો તમને હિંમત આપવાનું કામ કરવાનું. સારા શેરો તમે લઈ શકો એના માટે વાત કરવાની. ટીના રબર
2075 મિત્રો ગજબની કંપની છે, ગજબનું એના પાસે કામ છે. તમે શેરને સમજો, એના કામને સમજો મિત્રો. એક વીકમાં 25%, એક મહિનામાં 70%, 3 મહિનામાં 200%, 3 મહિનામાં 2 ગણા પૈસા કરી આપ્યા. અને આ કંપનીની 25 વિડીયોમાં મેં ઉલ્લેખ કર્યો છે. રિલાયન્સ 3000 ઉપર નીકળી ગયું. કલ્યાણ જ્વેલર્સ 52 વીક હાઈ 465, આજે 1.5% વધારો. રોયલ સ્ટીલ 1.5% વધારો અને 52 વીક 76 છે અને અત્યારે ભાવ ચાલી રહ્યો છે 73. 2 દિવસ પછી આ શેર 80 ટચ કરવાનો છે. ટેક્સમાં કહો રેલ 52 વીક હાઈ 245 આજે બની રહ્યો છે, 10%નો વધારો. મિત્રો હવે મારે વાત કરવી છે રેલવેના 12 શેરો. આ 12 શેરોના રેલવેના નામ લખી નાખો અને તમારા પોર્ટફોલિયોમાં એક શેર તો હોવો જ જોઈએ. હું એમ નહીં કહેતો કે ઢગલાબંધ શેર ખરીદો, તમારી શક્તિ મુજબ 2 શેર ખરીદો તો 2, 5 ખરીદો તો 5, 50 ખરીદી તો 50, અને મોટા ગજાના હો તો 1000 ખરીદો તો 1000. 2 કંપનીઓ તમારા પાસે રેલવેની હોવી જોઈએ. BEML, કોનકર કન્ટિન્યુઅર, ઇરકોન ઇન્ટરનેશનલ, IRCTC, IRFC, RVNL, રેલટેલ કોર્પોરેશન, ડિટેશ, ટેક્સમકો રેલ, ટીટાગઢ વેગન અને જ્યુપિટર વેગન. આ મુખ્ય કંપનીઓ છે. બધી કંપનીઓ ચાલવાની છે, કોઈ વધારે ઓછી ચાલવાની છે. મિત્રો એક તમને વિનંતી છે કે કદાચ બોલવામાં અમુક શબ્દો મારે સ્પષ્ટ બોલી શકતો નથી, તમારી વારંવારની કોમેન્ટ હોય છે, પરંતુ એના માટે મેં ખૂબ પ્રયત્ન કરું છું. પરંતુ આ પ્રોબ્લેમ રહેવાનો, એનું નિવારણ માટે હવે આ બધા શેરો જે મેં તમને કીધા એમાંથી મારા પોર્ટફોલિયોમાં કયા છે હું તમને વાત કરી. મિત્રો મારા પોર્ટફોલિયોમાં જ્યોતિ ડીઝલ, RVNL, ઇરેડિયા, લોયડ સ્ટીલ, APL એપોલો, કલ્યાણ જ્વેલર્સ અને ટીના રબર. મિત્રો રિલાયન્સ આ મારા પોર્ટફોલિયોના છે. દમદાર શેરો આટલા. બીજા શેરો છે થોડાક ઓછા ચાલવાવાળા છે. મારું JK પેપર હમણાંથી છેલ્લા અઠવાડિયાથી જોરદાર ચાલી રહ્યું, ધનાનાટ બોલાવેલો છે. અને બાકીની કંપનીનો વળી આપણે સમય આવશે ત્યારે હું ઉલ્લેખ કરી કે ભાઈ આટલી કંપનીઓ મારી ઓછી ચાલે છે. અને IPO વાળી કંપની પાર્સ ડિફેન્સ થોડી બોલાવે છે. ટાટા ટેકનોલોજીનો IPO લાગ્યો છે, એનો શેર પણ આપણને સરસ. LICનો IPO આપણા પાસે છે. ગુડ શેરો આપણા પાસે પોર્ટફોલિયોમાં દબાઈને બેઠા. પ્રોફિટ બુકિંગ કરવાની જરૂર અત્યારે ઊભી નહીં થઈ. પ્રોફિટ બુકિંગ કરવું છે, આ ધ્રુજ પ્રોફિટ બુકિંગ કરવું છે, પણ ઓના જેટલું ક્યાં બીજું રિટર્ન મળી શકે એમ છે એવી જગ્યા મળશે એટલે પ્રોફિટ બુકિંગ કરી અને એમાં રોકાણ કરવું. 2 જ વસ્તુ એવી છે, જમીન અને શેર બજાર. સોનું. અમદાવાદમાં કોઈ જગ્યાએ સારી જમીન મળે તો શેર બજારમાંથી પૈસા કઢાવો. ખેતીની કોઈ જમીન સારી મળે, તમારા પાસે એટલા બધા પૈસા શેર બજારમાં હોય તો એમાંથી થોડા કઢાવો. બાકી પૈસા કાઢી અને તિજોરીમાં મૂકવા માટે કે બેંકમાં મૂકવા માટે શેર બજારમાંથી પૈસા કઢાવવો નહીં. ખૂબ મહત્ત્વની વાતો કરી છે. વાતો બરાબર નહીં સાંભળો, વિડીયો બરાબર નહીં જોજો, ભવિષ્યમાં કોમ આવશે. મિત્રો આ સમજજો, બચત કરજો અને રોકાણ કરજો. મિત્રો કોઈ માણસ ઓબો વાવે ઓબો, અને ધારો કે હું જ છું, મારી ઉંમર છે 62 વર્ષ, હું ઓબો રોપું તો મને ખબર છે કે ભાઈ મારે તો 70 વર્ષ સુધી કદાચ આપણું આયુષ્ય હોય, પરંતુ એવો ઓબો જે લોકો ફળ ખાશે એમને મજા આવશે. અત્યારે આપણે હું હોજી કેરી ખું છું
કદાચ તો એ કેરીનો કોકી તો અબો રૂપિયો છે. મારા વિડીયોમાંથી જે લોકોને મજા આવતી હોય, જેને જોવાની મજા આવતી હોય, જેને ફાયદો થતો હોય એ ફાયદો કરો મિત્રો. પરંતુ મારી એક તમને ચોખ્ખી સલાહ છે કે આ શેર બજાર છે. ક્યારેક શું થઈ શકે એ કશું નક્કી નથી. જો આટલું બધું રિટર્ન મળતું હોય તો જોખમ પણ એટલું જરૂર છે. આ શબ્દો યાદ રાખજો મિત્રો. તમે ઘણા વિડીયોમાં એવું થાય કે તમે અડધો વિડીયો ઓગળો, અડધો વિડીયો મિસ કરી નાખો, તો અમુક વાતો તો તમારી રહી જવાની. ધારો કે આ વિડીયોમાંથી છેલ્લે એમ કેવું જે મેં શબ્દો કીધા કે ભાઈ આ શેર બજાર છે, ગમે તે થઈ શકે છે. આ શબ્દો તો તમે આખો વિડીયો ના સાંભળ્યો તો શબ્દો તમને જોડવા ન મળે. તમને એમ લાગે કે શેર બજાર તો કાયમ માટે આવું જ દોડવાનું છે. અને ભાઈ શેર બજાર છે, ઘણી વખત ઉપરથી પટકાતો જોયું છે. 2-4 વર્ષ ના હાલે એવું જોયું છે. 6 મહિનામાં રિકવર થતું જોયું છે. શેર બજારમાં બધું શક્ય છે મિત્રો. ચલો આ વિડીયોમાં આટલું. થેન્ક યુ, આભાર.